આ પવિત્ર પ્રસંગે ધોળિયા સમાજના નાના નાયક કુળ પરિવારના 17મા વાર્ષિક સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને કુળ પરિવારજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। સમાજની એકતા, સંસ્કૃતિ અને ઉજ્જવળ ભવિષ્યને સમર્પિત આ કાર્યક્રમને આત્મીયતા અને ઉત્સાહ સાથે આગળ વધારવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કુળના આગેવાનો, રાજકીય પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં કુળ પરિવારની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। બાળાઓ દ્વારા સ્વાગત ગીત, પ્રાર્થના, ગરબો તથા આદિવાસી સંસ્કૃતિ અને બિરસા મુંડા, તાત્યા મામા ભીલના બલિદાન વિષયક રજૂઆતો કરવામાં આવી હતી। વિવિધ કૃતિઓ રજૂ કરનાર બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા। તેમજ ધોરણ 10 અને 12માં સારા પરિણામ લાવનાર વિદ્યાર્થીઓ તથા વિધવા બહેનોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વક્તાઓએ બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણને સર્વોપરી ગણાવી સરકારી યોજનાઓનો ભરપૂર લાભ લેવા અપીલ કરી હતી। તેમજ લગ્ન પૂર્વે કુળ પરંપરા અને નિયમોનું પાલન કરવાની મહત્વતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમને અંબિકા યુવક મંડળના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો। મારું નામ હરેશ પટેલ, નાના નાયક કુળ પરિવારના વિભાગ એના પ્રમુખ શ્રી હરેશભાઈ છે। અને જય આદિવાસી, જય જોહાર। આજનું 17મું સંમેલન ખેરગામ મુકામે દાદરી ફળિયા અંબા માતાના પ્રાંગણમાં યોજના કરવામાં આવેલ છે, જ્યાં આગળ વિશેષ ઉપસ્થિત અમારા રાજેશભાઈ પટેલ, ખેરગામ તાલુકાના પ્રમુખ, લીટેશ ગામિત, ખેરગામ તાલુકા ભાજપ પક્ષના, અને વિજયભાઈ રાઠોડ, ભાજપ મહામંત્રી, અને ભીખુભાઈ આહિર, જિલ્લા પંચાયત સભ્ય, અને અરવિંદભાઈ ગરાસિયા, જિલ્લા નવસારી આદિવાસી વિભાગના મોરચા પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા। અને આ જે 17મું જે આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર આપણા ધોળિયા સમાજના કુળ પરિવારના જે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો, અને સાથે સાથે વિધવા બહેનોનું પણ દર વર્ષે અમે જે રીતે સાલ, સાડી કે કંઈક અમને એમને ભેટ આપીએ છીએ, તે રીતે અમે કર્યું છે। અને ધોરણ 10 અને ધોરણ 12ના સારા માર્ક્સ આવ્યા, જેમના 50%થી વધારે અને 60%થી વધારે જેમના આવ્યા, એમને પણ એક ટ્રોફી આપવામાં આવી છે। એવી જ રીતે અમે દર વર્ષે દરેક વિદ્યાર્થીઓ વધારે સારું મતલબ કે એનું આગળ જવા માટે પ્રોત્સાહિત થાય એ રીતે અમે આયોજન કરીએ છીએ। અને જેમાં આ જિજ્ઞેશભાઈ, જયેશભાઈ પટેલના સહયોગથી આ ખેરગામમાં આયોજન કર્યું છે। અને 16 વર્ષ સુધી અમે જે રેગ્યુલર કર્યું તેના કરતાં પણ આ વર્ષે 17મું સંમેલન ખૂબ વિશેષ સંખ્યામાં અને બધાની જ ખુશીથી સરસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સભાનો બધાનો જ સાથ સહકાર રહ્યો હતો। મારું નામ જુદીભાઈ ગુથાભાઈ પટેલ, રહેવાનું આછવણી, તાલુકો ખેરગામ, જિલ્લા નવસારી। આજે સમસ્ત નાના નાયક કુળના પરિવાર સંમેલનમાં મને ઉપસ્થિત રહેવાનો મોકો જિજ્ઞેશભાઈ આવ્યો, મને ખૂબ આનંદ થયો। કારણ કે આપણા આદિવાસી સમાજમાં જે 300ની અંદર જે કુળો છે, એ કુળોમાં જુદા જુદા કુળો છે, એ જે તે કુળમાં હોય એ કુળનું આવું વાર્ષિક સંમેલન થવું જ જોઈએ। પહેલાં તર્પણની વિધિ ચાલતી હતી, નદી કિનારે જતા હતા, પણ આજે જ્યારે સમય બદલાયો છે ત્યારે આજે મોટે ભાગેના દરેક કુળના સંમેલનો આવી રીતે યોજવામાં આવે છે। અને નાના નાના બાળકોને શિક્ષણના માટે અને ધર્મના માટે અને તેમજ સંસ્કાર માટે જે પ્રેરણા આપવામાં આવે છે, એ જ બાળકો આજની ભવિષ્યમાં એ બાળકોનું જીવન ઘડતર થાય અને આ જે સમસ્ત નાના નાયક કુળ પરિવાર છે, એ પરિવારમાં સારા સંસ્કાર મળે, સારું શિક્ષણ મળે, તો ખરેખર આ કુળનું જે સંમેલન છે એ સંગઠન માટે ખૂબ જરૂર છે। અને બધાએ એમાં કુળ પરિવારના સભ્યો જ્યારે અહીંયા આવતા હોય અને જે નાના નાના જે બાળકો છે, એ બાળકોની જે કેટલીક કૃતિઓ છે, એ કૃતિઓ પરથી મને પણ એવું જાણવા મળ્યું છે કે નવી પેઢીને ઉજાગર કરવા માટે આ શિક્ષણ ખૂબ જરૂરી છે, આવી કૃતિ પણ ખૂબ જરૂરી છે। અને કુળ પરિવાર દિવસે ને દિવસે વસુધૈવ કુટુંબકમની ભાવના રાખીને એ કુળ પરિવારની ભાવના દરેકના દિલમાં વસે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું।